જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. અમારી યુટ્યુબ ચેનલ વ્રત ભક્તિ ગાથામાં સ્વાગત છે તમારું. આજે આપણે ફૂલકાંજળી વ્રત વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. ફૂલકાંજળી વ્રત એ શ્રાવણ માસની સુદ ત્રીજના દિવસે ઉજવાતું એક અત્યંત અને લોકપ્રિય વ્રત છે. આ વ્રત મુખ્યત્વે કુમારિકા કન્યાઓ દ્વારા ઉત્તમ અને સુયોગ્ય વર મેળવવા માટે કરવામાં આવે છે. આ વ્રત 5 વર્ષ સુધી કરવામાં આવે છે અને છેલ્લા એટલે કે 5મા વર્ષે ઉજવણું કરવામાં આવે છે. આ વ્રત પાછળ એવી માન્યતા છે કે માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ તરીકે પામવા માટે જે અતિ કઠોર તપસ્યા કરી હતી તેનું જ આ પ્રતીક છે. ફૂલકાંજળી વ્રતનો ઇતિહાસ અને પૌરાણિક મહત્વ વિશે માહિતી મેળવીએ. ફૂલકાંજળી વ્રતનું મૂળ પૌરાણિક કથાઓમાં જોવા મળે છે. એવી માન્યતા છે કે દેવોના દેવ મહાદેવને પામવા માટે માતા પાર્વતીએ પૂર્વજન્મમાં સતી તરીકે કઠોર તપસ્યા કરી હતી. આ તપસ્યા દરમિયાન તેઓ માત્ર ફૂલો સૂંઘીને અને ફળાહાર કરીને રહ્યા હતા. આ વ્રત એ જ તપસ્યાનું પ્રતીક છે, જ્યાં કન્યાઓ માતા પાર્વતીના ત્યાગ અને શ્રદ્ધાનું અનુકરણ કરીને સારા જીવનસાથીની પ્રાર્થના કરે છે. આ વ્રત કરવાથી કન્યાઓને માતા પાર્વતી જેવા જ ગુણવાન અને આદર્શ પતિ મળે છે એવી લોકવાયકા પ્રચલિત છે. વ્રત દરમિયાન ધ્યાનમાં રાખવાની ખાસ બાબતો શું શું છે? વ્રત દરમિયાન સવારે વહેલા ઉઠીને ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. શારીરિક અને માનસિક શુદ્ધિ જાળવવી અત્યંત મહત્વપૂર્ણ છે. સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા અને સકારાત્મક વિચારો રાખવા જોઈએ. કોઈપણ વ્રતની ફળશ્રુતિ માટે પૂર્ણ નિષ્ઠા અને શ્રદ્ધા અનિવાર્ય છે. શિવ પાર્વતી પ્રત્યે અતૂટ ભક્તિભાવ રાખવો જોઈએ. હવે આપણે આ વ્રતના મહત્વ વિશે જાણીએ. ફૂલનું ફૂલકાંજળી નામ જ ફૂલ સાથે સંકળાયેલું છે. આ વ્રતમાં કોઈ પણ ખાદ્ય પદાર્થ કે પાણી લેતા પહેલા સુગંધિત ફૂલ સૂંઘવાનો નિયમ છે. આ ક્રિયા મન અને શરીરને શુદ્ધ રાખવામાં મદદ કરે છે અને ઈશ્વર પ્રત્યે સમર્પણ દર્શાવે છે. મોગરો, ગુલાબ, ચમેલી જેવા સુગંધિત ફૂલોનો ઉપયોગ કરી શકાય છે. સામાન્ય રીતે આ વ્રતમાં આખો દિવસ ફક્ત ફળાહાર અને જળપાનનો જ મહિમા છે. કેટલાક કિસ્સામાં વ્રતના નિયમો અનુસાર ફક્ત ફળો પર પણ નિર્ભર રહેવાય છે અને રાત્રિ જાગરણનો ઉદ્દેશ શિવ પાર્વતીના ધ્યાન અને ભજન કીર્તનમાં સમય પસાર કરવાનો છે. આનાથી મન આધ્યાત્મિક રીતે વધુ સક્રિય બને છે. સૂર્યાસ્ત પછી ગાયની પૂજા કરવાનું મહત્વ એ છે કે ગાયને હિન્દુ ધર્મમાં પવિત્ર અને માતા સમાન ગણવામાં આવે છે. ગાયની પૂજા કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને સર્વ દેવોના આશીર્વાદ મળે છે તેમ મનાય છે. કોઈપણ વ્રતના સમાપ્તિ વખતે ઉદ્યાપન કરવું એક મહત્વપૂર્ણ વિધિ છે. ફૂલકાંજળી વ્રતના ઉદ્યાપનમાં તમારી શક્તિ અને શ્રદ્ધા અનુસાર દાન પુણ્ય કરી શકાય છે. બ્રાહ્મણની સલાહ મુજબ કન્યાઓને ભોજન કરાવવું, ગૌદાન, સુવર્ણદાન અથવા અન્ય કોઈ વસ્તુનું દાન કરવું શુભ મનાય છે. ઉદ્યાપન કરવાથી વ્રતનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે. આધુનિક યુગમાં ફૂલકાંજળી વ્રત જાણીએ. આજના આધુનિક યુગમાં પણ ફૂલકાંજળી વ્રતનું મહત્વ અકબંધ રહ્યું છે. ઘણી કુમારિકા કન્યાઓ આજે પણ આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરે છે. આ વ્રત તેમને માત્ર સારા વરની પ્રાપ્તિ માટે જ નહીં, પરંતુ માનસિક શાંતિ, આત્મશુદ્ધિ અને આધ્યાત્મિક વિકાસ માટે પણ મદદરૂપ થાય છે. આ વ્રત સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડાણ જાળવી રાખવાનું પણ એક માધ્યમ છે. જો તમને ફૂલકાંજળી વ્રત વિશે અન્ય કોઈ ખાસ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. મિત્રો, જો તમને આ માહિતી પસંદ આવી હોય તો અમારી યુટ્યુબ ચેનલ વ્રત ભક્તિ ગાથાને લાઇક અને શેર કરો અને આવા જ ભક્તિમય વ્રતની માહિતીઓ મેળવવા માટે સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આભાર.